હા લાયન જો આમ પાયલાની જરૂર છે, લાવો પાયલો બનાવી નાખી. રડજો નહીં લાઈન દોરીએ સીધી હો પછી. હા આ ઈટ છે ને આ ઘડા પાક છે એટલે કાંઈ જામ્યું નહીં. જો ભૂકો થઈ ગયો. ઈટ હારી હોય ને એમ થાય નીલા આ ભૂલ થઈ, અહીંયા આખી ઈટ જ આવતી હતા, ખોટા પાયલા કરાવ્યા અમે. આ આખી ઈટ નો હવે છે ને હજી આનો કાટખૂણો પરફેક્ટ હજી ઓલે પણ દોરી લઈ અને ન્યા ઈટ સાપી દે ને એટલે એક્ઝેક્ટ કાટખૂણો થઈ જાય આપણો. પછી ગમે એક દિવાલ લઈએ એટલે હરખું થાય. બરાબર? એટલે આનથી હા એક ઈટ સાપી દે ને એટલે આપણે આનો આખો આઈડિયા આવી જાય કઈ રીતે કરવાનું છે. બરાબર? તો હાલો આજે અમારું કામ ચાલુ થઈ ગયું. એક ઈટ સાપી દઈએ એટલે આગળનું કામ અમારું આગળ વધે. દોરી હરખી હો કારીગર. હા પાછા નવા કારીગર છે. અમને નયા મિસ્ત્રી બોલાયા હે, રાજસ્થાન છે. એને આબર લઈને આગળ પાયલા મૂકો. ઈટ આવતી હોય ઈટ મેક દે, નહીં તો પાયલા કરી નાખો. આવી જાય છે. હાલો માલ લાવો એટલે હાંધા ભરાઈ જાય. હાલે સુનાડો જો મારી પાસે હાલો હાલ ઠીક આવી ગયું લઈ. આ રીતનું સણતર કામ છે અમારું. તો અમે ઈટ વચ્ચે એટલી જગ્યા રાખીએ અને આનો આ માલ ખાસીને હાંધા વ્યવસ્થિત ભરી દઈએ. અમારે તો આ સાઈડ આવું બધું હાલે, આ રીતનું સણતર હાલે. તો આ રીતે પેલા ઈટું મેકી અને પછી સુનાડે હરખાથી હાંધા ભરી ખાસી અને પછી આ રીતે સણતર અમે કામ કરીએ. ઘણી જગ્યાએ એવી સિસ્ટમ હોય કે માલ પાથરી અને સીધી એમનામ ઈટ મેકી દે પછી ઉપરથી પાછું માલ પાથરીને ઈટું મેકે, હાંધા ન ભરે. પણ અમારે તો અહીંયા ફરજિયાત હાંધા ભરવાના, માલ પાથરીને વ્યવસ્થિત સણતર કરી અને અમે ઘીસી પાડી દઈએ. અમારા આ કારીગર છે નીલો, એ હમણાં ઘણા ટાઈમ થી રજા ઉપર હતો, એને થોડાક ગાંઠા વળે છે એટલે એ બેઠો સણે, નકર તો નો વાકા માણસ સણવા મળે. પણ એને કઈડ નો દુખાવો છે. ઓલો તો આફ્રિકન જંગલ નો તો ખૂણે રળે. એને જંગલ માં જ લાવ્યા છે એને કારીગર. હું કારીગર તમારે કઈ બે શબ્દ કેવા છે? બે શબ્દ તો હું કહેવાનું હોય આમ. માલ લાવો, હાંધા બુરે જવાનું, હાલે જવાનું. હાલો ભાઈ માલ લઈને આવો જલ્દી. આ બે આજ તો માણસો થઈ ગયા છે વધારે ને ધબધબાટી કામ હાલે છે અમારું. કરી નાખવાનું છે. આજનું કામ એટલું થયું. આ દિવાલ, આ પાછલી દિવાલ એટલી, ઓલી સામેની દિવાલ 4 ફૂટ થઈ, આ 3 ફૂટ જેવી થઈ પાછળની દિવાલ. આ દિવાલ નું કામ ચાલુ છે. હવે ટાઈમ આમાંય થઈ ગયો છે અમારે ઘેરે જવાનું. 5 વાગ્યા હાજો ને ઉષા નિશા થાય કે ઘેરે જાવ. ઘેરે આના પગ અમારા કારીગરો ના દુખવા મળ્યા છે.
કેવું છે લગાડ્યા રે જો આ રીતનું સણતર અમારું થાય છે નવનું સણતર એક ઈટ ઊભી ને એક આડી 5 વાગ્યા ભલે વાગ્યા આ રીતે છે ઘરે જવાની હજી વાર છે હજી તો એક સટો બનાવીને આપણે કામ કરવાનું તમારે એમ વયું જાવ ઘેરે એમ નહીં હાલે અહીંયા અશોક અમારે ઈટું મૂડ્યો મેકવા હરખી હો દોરીએ કમ્પ્લેટ આ રીતે દોરી પેલા આ સાઈડ ઈટ મેં એટલે ઓલી આંગળી ને એમ શિફ્ટી નો આવે હંમેશા દોરી બાજુ પેલા ઈટ ચડાવવાની હોય ખડિયા નથી ભાઈ ખડિયા નથી પણ જોઈ લ્યો જો આ રીતે આમ કરી આમ ચડાવો ને આ પેલી ઈટ છે ને અહીંયા મૂકી દેવાની આમ દોરી પછી પાછળ રહી જાય બસ જો આ રીતે એમ ઈટ મૂકી દેવાની અમારું દોરીએ સણતર છે આ રીતે દોરી બાંધીને પછી દોરીએ ઈટ લઈ લેવાની આમાં બે જગ્યાએ ખૂણા વાળેલા છે એટલે કાંઈ વાળી ભાઈ જરૂર પડે નહીં અહીંયાથી સામી દોરી ટેકાવી દઈ એટલે હાલ્યું જવાનું આ રીતે છે હું ભાઈ તમારે 5 વાગે શું તમને થાય છે બોલો 5 વાગે પગ દુખે છે આ રીતે કામ ચાલુ છે લાવ મને દોરી એટલું